હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે કોન્સેપ્ટ સમજશું ધેટ ઇઝ કોન્ટિન્યુમ કોન્સેપ્ટ. આ કોન્ટિન્યુમ કોન્સેપ્ટ કોણે આપેલો? તો મોરિસ એલ બિગીએ આપેલો. ઓકે, હવે એમણે એક વર્ક પબ્લિશ કર્યું 1976માં, લર્નિંગ થિયરીઝ ફોર ટીચર્સ. હવે એમાં એમણે શું ઓબ્ઝર્વ કરેલું કે જે ટીચિંગ પ્રોસેસ હોય છે, જે તમે બાળકોને ભણાવો છો, એ જે પ્રોસેસ હોય છે તેમને અલગ અલગ સ્ટેજમાં તમે કેરેક્ટરાઇઝ કરી શકો છો. ધેટ ઇઝ મેમરી લેવલથી કરી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, અને એના પછી જે હાઈએસ્ટ હશે એ રિફ્લેક્ટિવ લેવલ. જે મેમરી લેવલ હોય છે એ થોટલેસ લેવલ હોય છે, જ્યાં બાળકો શું કરશે? બાળકો વસ્તુઓને ઘોકશે. એના પછી જે હોય છે દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, જ્યાં બાળકો વસ્તુઓને સમજવાની ટ્રાય કરશે. ઓકે, અને એના પછી જે થર્ડ લેવલ હોય છે, જ્યાં ક્રિટિકલ થિંકિંગ બાળકોની ડેવલપ થઈ ગયું છે, પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, દેટ ઇઝ રિફ્લેક્ટિવ લેવલ ઓફ ટીચિંગ. ઓકે, હવે આ 3 લેવલમાં આપણે આ વસ્તુઓને કેરેક્ટરાઇઝ કરી શકીએ છીએ. એના પછી 1976માં જે આપણે આગળ વાત કરી કે લર્નિંગ થિયરીઝ ઓફ ટીચર્સ, એમણે જે બુક પબ્લિશ કરી, એમાં એણે એક નવું લેવલ એડ કર્યું, દેટ ઇઝ ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ. ઓકે, હવે આ જે છે એ કમ્પ્લીટલી લર્નર સેન્ટ્રિક હોય છે, અને સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ જે હોય છે ત્યાં બાળક કરતું હોય છે, ત્યાં ટીચરનું બિલકુલ ઇન્ટરફેરન્સ હોતું નથી. બાળક જાતે વસ્તુઓને શીખે છે.